નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તપોવન કોમર્સ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ એસપી અને સીસી વિષયમાં ભાગ 2 ચેપ્ટર નંબર છે 4। ચેપ્ટર નંબર 4 છે સભ્યપદ। સભ્યપદ ચેપ્ટરમાં આપણે આજના વિડિયોમાં અભ્યાસ કરવાનો છે સભ્યપદ કોણ મેળવી શકે છે સમજાવો। એટલે કે કંપની છે તો કંપનીમાં સભ્યપદ કોણ કોણ મેળવી શકે તેના વિશે આપણને માહિતી આપેલી છે। તો સમજીએ। તો સૌથી પહેલા આપણને પ્રસ્તાવના રૂપે કીધું છે કે કંપની કૃત્રિમ વ્યક્તિ છે। કંપની ધારા 2013 મુજબ કંપનીને કાયદા તરીકે કૃત્રિમ વ્યક્તિત્વનું નામ આપ્યું છે, માટે તેને કીધું છે કૃત્રિમ વ્યક્તિત્વ। અને કૃત્રિમ વ્યક્તિત્વ એટલે કે જીવંત વ્યક્તિ છે, જે કાયદા દ્વારા જીવંત વ્યક્તિ છે, માટે જીવંત વ્યક્તિને જેવા અધિકાર ભોગવે છે, જેવા અધિકાર પ્રાપ્ત થાય છે, તેવા જ અધિકાર કોને મળે છે તો કંપનીને મળે છે। કંપનીને કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વ કીધું છે। કૃત્રિમ વ્યક્તિત્વ એટલે કે જીવંત વ્યક્તિ, એટલે કે એક વ્યક્તિને જેટલા બી અધિકારો મળે છે એટલા જ અધિકારો કોને મળે છે કંપનીને મળે છે, કંપનીને પ્રાપ્ત થાય છે। ત્યાર પછી કીધું છે કાયદાની દ્રષ્ટિએ સ્વતંત્ર અસ્તિત્વ છે, તેમજ વ્યક્તિત્વ ધરાવનાર કોઈ પણ એકમ કાયદાની દ્રષ્ટિએ જે પણ કોઈ સ્વતંત્ર અસ્તિત્વનો મીનિંગ થશે કોઈ પણ વ્યક્તિ હોય, છૂટક રોકાણકારો હોય, સંસ્થાકીય રોકાણકારો હોય, બિન સંસ્થાકીય રોકાણકારો હોય, વિદેશી રોકાણકારો હોય કે પોતે વ્યક્તિગત રીતે શેર ધારક હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિ પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, માટે તે વ્યક્તિત્વ ધરાવવાને કારણે કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે। એટલે એની અંદર એકમનો પણ શું થાય છે સમાવેશ થાય છે। વ્યક્તિનો સમાવેશ તો થાય જ છે કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, પણ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા જે એકમો છે એ એકમો પણ સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે। આમ કૃત્રિમ વ્યક્તિત્વ છે, કૃત્રિમ વ્યક્તિત્વ એટલે કે જીવંત વ્યક્તિ છે, માટે જીવંત વ્યક્તિ જેવા જ અધિકારો પ્રાપ્ત થાય છે। અને અધિકારો કોને મળે છે તો જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તેવા વ્યક્તિને પણ મળે છે, તેમજ જે એકમ છે એ એકમ પણ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે। અને આ અંગે કંપનીના નિયમન પત્રમાં શું આપેલી છે તો જોગવાઈ આપેલી છે। આમ કંપનીના નિયમન પત્રની જે પણ કોઈ જોગવાઈઓ છે એ જોગવાઈનું પાલન થવું જોઈએ, અને પાલન કરીને જ તેને સભ્યપદ પ્રાપ્ત થાય છે। તો હવે આપણે સમજવાનું છે કે સભ્યપદ કોને મળે છે, કયા એકમોને મળે છે તે સમજીએ। તો સૌથી પહેલા કીધું છે જીવંત વ્યક્તિ। સમજીએ। કંપનીનું સભ્યપદ કરાર છે, તો આ કરાર કોની વચ્ચે છે તો વ્યક્તિ અને કંપની વચ્ચે છે। કંપનીનું જે સભ્યપદ છે એ કરાર છે, કોની વચ્ચે તો વ્યક્તિ અને કંપની વચ્ચેનું કરાર છે। અને કરાર કરવા માટે સમર્થ એટલે કે જે જીવંત વ્યક્તિ છે તે જ સભ્ય બની શકે છે। સભ્ય કોણ બની શકે તો તે અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ, તે વ્યક્તિ જીવંત હોવો જોઈએ। જીવંત વ્યક્તિ એટલે કે સમર્થ વ્યક્તિ, આવો જ વ્યક્તિ કંપનીનો સભ્યપદ મેળવી શકે છે, કંપનીનો સભ્ય બની શકે છે। હવે આજે વાત કરી તે કોની કરી સમર્થ વ્યક્તિ, તો સમર્થ વ્યક્તિ એટલે કોણ જીવંત વ્યક્તિ કે જે સભ્યપદ મેળવી શકે છે। તો હવે પ્રશ્ન એ છે કે સભ્યપદ કોણ મેળવી ન શકે તો કરાર કરવા માટે અસહમત જે વ્યક્તિ છે તે સભ્ય બની શકતો નથી। તો અસહમત કયા વ્યક્તિ હોય
असहमत कया व्यक्ति होय तो जे संगीर व्यक्ति होय। संगीर एटले के जे 18 वर्ष करता नाना होय, अस्थिर मगजनो जाहेर कर्यो होय અને ત્યાર પછી કીધું છે નાદાર જાહેર કર્યો હોય તો એ લોકો છે, એ જે વ્યક્તિ છે એ અસહમત છે તેવા વ્યક્તિ કંપનીના સભ્ય બની શકતા નથી, કંપનીમાં સભ્ય પદ પ્રાપ્ત કરી શકતા નથી। માટે આપણને કીધું છે કે ભારતીય કાયદા મુજબ, ભારતીય કાયદો એટલે કયો કાયદો તો કંપની ધારા 2013 મુજબ અપવાદમાં કીધું છે, ફરજિયાત નથી કીધું, અપવાદમાં કીધું છે કે જે સંગીર વ્યક્તિ છે તે કંપનીનો સભ્ય બની શકે છે। તો આ સંગીર એટલે કયા સંજોગમાં સમજીએ તો ફોર એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ જેને શેર ધારણ કર્યા છે, જે કંપનીનો શેર હોલ્ડર છે, હવે એ શેર હોલ્ડરનું અવસાન થાય છે તો અવસાન થાય તો એના જે શેર છે કોને મળશે તો કંપનીનો જે વારસદાર હશે શેર હોલ્ડરનો એ વારસદારને મળે। હવે એ વારસદાર 18 વર્ષ કરતાં નાનો છે છતાં પણ કાયદાકીય રીતે જે શેર છે તે ફરજિયાત તેને આપવા પડશે, કારણ કે તે કંપનીનો શેર હોલ્ડર છે, તેનો વારસદાર છે। માટે વારસદારનું અવસાન થાય અને અવસાન થાય અને તેનો જે વારસદાર છે, વારસદાર ભલે 18 વર્ષ કરતાં નાની ઉંમરનો છે, સગીર છે, છતાં પણ કંપનીએ તેને શું આપવા પડશે શેર આપવા પડશે અને શેર આપશે એટલે તે કંપનીનો કોણ બનશે સભ્ય બનશે અને સભ્ય બનશે એટલે તેનું નામ ક્યાં નોંધાય છે તો સભ્ય પત્રકમાં નોંધાય છે। આમ તે કંપનીનું સભ્ય પત્રક મેળવી શકે છે। આમ જીવંત વ્યક્તિની અંદર કીધું છે કે વ્યક્તિ અને કંપની વચ્ચેનો કરાર છે અને કરાર કોણ કરી શકે તો સંમત વ્યક્તિ કોણ છે તો જીવંત વ્યક્તિ છે। ત્યારે અસંમત વ્યક્તિ કોણ છે તો સંગીર, અસ્થિર મગજ અને નાદાર, આ અસંમત વ્યક્તિ છે જે સભ્ય પદ મેળવી શકે નહીં। જ્યારે ભારતીય કાયદા મુજબ અપવાદમાં સંગીર વ્યક્તિ સભ્ય બની શકે છે। હવે સમજીએ બીજું કીધું છે પેઢીના ભાગીદારો। બીજું કીધું છે પેઢીના ભાગીદારો। તો કાયદાની દ્રષ્ટિએ સમજીએ તો કાયદાની દ્રષ્ટિએ 3 શબ્દો આપ્યા છે। પહેલું કીધું ભાગીદાર, બીજું કીધું છે ભાગીદારી પેઢી અને ત્રીજું કીધું છે ભાગીદારો। તો સમજીએ ભાગીદાર એટલે કોણ તો વ્યક્તિગત। ભાગીદારનું મીનિંગ થાય છે કે વ્યક્તિગત એને શું કરેલા છે શેર ધારણ કરેલા છે, એટલે કે એક જ વ્યક્તિ છે, ભાગીદાર તો છે પણ પોતે વ્યક્તિગત રીતે શું કરેલા છે શેર ધારણ કરેલા છે। ત્યાર પછી કીધું ભાગીદારી પેઢી એટલે એકમ, કોઈ પણ ધંધો, અને બીજું કીધું છે ભાગીદારો એટલે કે સંયુક્ત રીતે એટલે કે 2 અથવા 2 થી વધુ વ્યક્તિ સાથે મળીને ધંધો કરે છે અને સાથે મળીને શેર ધારણ કરે છે। માટે આજે ભાગીદારી પેઢી અને ભાગીદારો આ 3 વચ્ચે આપણને તફાવત જોવા મળે છે। ભાગીદાર એટલે કે જેને વ્યક્તિગત શેર ધારણ કર્યા છે, ભાગીદારી પેઢી એ તો એકમ છે, જ્યારે ભાગીદારો એટલે 2 અથવા 2 થી વધારે વ્યક્તિ સંયુક્ત રીતે। આમ ભાગીદારી જે પેઢી છે, ભાગીદારી પેઢી એ વ્યક્તિ ન હોવાથી સભ્ય બની શકે નહીં। ભાગીદારી પેઢી વ્યક્તિ ન હોવાથી સભ્ય બની શકે નહીં। ત્યારે જે આ ભાગીદાર છે તે અને જે ભાગીદારો છે તે કંપનીના સભ્ય બની શકે છે, કંપનીમાંથી સભ્ય પદ મેળવી શકે છે। હવે સમજવાનું છે ત્રીજું કીધું છે નોંધાયેલા ટ્રસ્ટ। સમજીએ નવા કંપની ધારા મુજબ, નવો કંપની ધારો એટલે કંપની ધારો 2013 મુજબ કોઈ પણ ટ્રસ્ટ કંપનીમાં શેર ખરીદીને સભ્ય બની શકે છે। નવા કંપની ધારા મુજબ કોઈ પણ ટ્રસ્ટ કંપનીમાં શેર ખરીદીને સભ્ય બની શકે છે અને સભ્ય પદ પ્રાપ્ત કરી શકે છે। એક્ઝામ્પલ તરીકે લઈએ તો કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ
ચેરિટેબલ ટ્રસ્ટ આ છે દિલ્હીમાં આવેલું છે અને દિલ્હીની જે એક હોસ્પિટલ છે એ હોસ્પિટલના અંતર્ગત આ જે ટ્રસ્ટ છે તે કામ કરે છે. તો આવું જે ટ્રસ્ટ છે તે પણ કંપનીમાંથી શેર ખરીદી શકે છે અને સભ્ય પદ મેળવી શકે છે. આમ કંપની ધારા મુજબ હવે પછી કોઈ પણ ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ પણ શું છે પોતે શેર ખરીદી અને સભ્ય પદ મેળવી શકે છે. હવે સમજીએ ચોથું કીધું છે વિદેશી વ્યક્તિ. ચોથું આવ્યું વિદેશી વ્યક્તિ. સમજીએ અન્ય દેશની ભારત દેશ સિવાય અન્ય કોઈ પણ દેશની વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરી અને સભ્ય બની શકે છે. અન્ય દેશની કોઈ પણ વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરી અને સભ્ય બની શકે છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ છે ભારતના કંપની ધારા મુજબ અને ભારતની કોઈ પણ કંપનીમાંથી શેર ખરીદી શકે છે, શેર ખરીદી અને સભ્યપદ મેળવી શકે છે. પરંતુ બે અપવાદ આપેલા છે. પરંતુ જ્યારે ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય અથવા તો કટોકટી જાહેર થાય. યુદ્ધકાલીન પરિસ્થિતિ અને કટોકટી એટલે અત્યારે આપણે જે પણ યુદ્ધકાલીન પરિસ્થિતિ અને કટોકટીમાં આપણે વાત કરીએ તો અત્યારે કોરોનાની મારામારી ચાલે છે અને કોરોનાની મારામારીના અંદર આપણે જે ચીન છે અને આપણો જે ભારત દેશ છે એ બંને વચ્ચે યુદ્ધકાલીન પરિસ્થિતિ ઊભી થઈ. યુદ્ધકાલીન પરિસ્થિતિ ઊભી થઈ એટલે કટોકટી જાહેર થઈ કે હવે પછી આપણે ચીનની કોઈ પણ વસ્તુ ખરીદવાની નથી. ચીનના દેશના જે પણ કોઈ લોકો છે એ લોકો સાથે આપણે કોઈ પણ પ્રકારના વ્યવહાર કરવાના નથી, કોઈ પણ પ્રકારનો ધંધો ચલાવવાનો નથી. આવા સંજોગોમાં જ્યારે તે વ્યક્તિ, કારણ કે તે વ્યક્તિ શું કહેવાય દુશ્મન દેશની હોય છે, બરાબર. આવી કટોકટીની પરિસ્થિતિમાં, યુદ્ધકાલીન પરિસ્થિતિમાં જે પણ કોઈ સામેવાળો દેશ હોય છે તો એ દેશની દરેક વ્યક્તિ એ આપણી કેવી કહેવાય છે તો દુશ્મન દેશની વ્યક્તિ કહેવાય છે. આવા સંજોગોમાં તો દુશ્મન દેશની વ્યક્તિ હોય તો તેનું જે સભ્યપદ છે એ કંપની તરફથી મળતા જે હકો છે, સભ્યપદ અને કંપની તરફથી મળતા જે હકો છે એ સ્થગિત કરવામાં આવે છે. સ્થગિતનો મીનિંગ થાય છે કે થોડાક સમય માટે બંધ રાખવામાં આવે છે, થોડાક સમય માટે એને સ્ટોપ કરી દેવામાં આવે છે. આમ વિદેશી વ્યક્તિમાં કીધું છે અન્ય દેશનો કોઈ પણ વ્યક્તિ ભારતની કંપનીના શેર ખરીદી સભ્ય બની શકે છે. પરંતુ જ્યારે યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય કે કટોકટી જાહેર થાય છે ત્યારે દરેક દેશની જે પણ કોઈ દેશ છે એ દેશની દરેક વ્યક્તિ એ દુશ્મન કહેવાય છે. માટે આવા સંજોગોમાં તેનું સભ્યપદ અને જે પણ કોઈ મળતા હકો છે એ થોડા સમય માટે સ્થગિત એટલે કે બંધ કરવામાં આવે છે. હવે સમજીએ પાંચમું કીધું છે સંયુક્ત શેર ધરાવનાર. સંયુક્તનો મીનિંગ ખ્યાલ છે તમને? બે અથવા બેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને જ્યારે શેર ધારણ કરે તો તેને કહેવાય છે સંયુક્ત શેર ધારણ કરનાર. તો સમજીએ બે કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત નામે કંપનીના શેર ખરીદે ત્યારે કંપનીના સભ્ય પત્રકમાં સંયુક્ત નામ લખાય છે. ફોર એક્ઝામ્પલ જેઠાલાલ છે, તારક મહેતા છે, મિસ્ટર અય્યર છે, પોપટલાલ છે, બબીતા છે. આ 5 વ્યક્તિઓ સાથે મળીને કંપનીમાંથી શેર ખરીદે છે. તો આ જે 5 વ્યક્તિએ સંયુક્ત નામે શેર ખરીદ્યા છે માટે આ 5 વ્યક્તિનું નામ કંપનીના સભ્ય પત્રકમાં નોંધવામાં આવે છે. કોઈ એકનું નહીં નોંધાય. આ 5 વ્યક્તિનું નામ ક્યાં નોંધાય છે? સભ્ય પત્રકમાં નોંધવામાં આવે છે. હવે જેનું નામ સભ્ય પત્રકમાં નોંધાયેલું હોય તેની વ્યક્તિગત અથવા તો સંયુક્ત જવાબદારી ઉદ્ભવે છે. ફોર એક્ઝામ્પલ જેઠાલાલની જે જવાબદારી હશે તે એની ઉદ્ભવશે, બબીતાની જવાબદારી હશે તે ઉદ્ભવશે તેની, તારક મહેતાની જે પણ કોઈ જવાબદારી હશે તે ઉદ્ભવશે.
એ તો ઉદ્ભવશે જ વ્યક્તિગત રીતે, પણ સંયુક્ત નામે ખરીદેલા છે માટે સંયુક્ત જે પણ કોઈ જવાબદારી ઊભી થશે એ બધી સાથે મળીને શું કરવાની રહેશે? ભોગવવાની રહેશે. આમ જેનું નામ સભ્યપત્રકમાં નોંધાયેલું હોય તે વ્યક્તિગત અથવા તો સંયુક્ત જવાબદારી ઉદ્ભવે છે. હવે વહીવટી સરળતા ખાતર જેનું નામ પ્રથમ દર્શાવેલું હોય, વહીવટની સરળતા ખાતર જેનું નામ પ્રથમ દર્શાવેલું હોય તેના નામે શું થાય છે? તો પત્ર વ્યવહાર થાય છે. આ પ્રશ્ન તમને 1 માર્ક્સમાં પૂછાય છે, તો સમજી લેજો કે વહીવટની સરળતા ખાતર જેનું નામ પ્રથમ નોંધાયેલું હશે તેના સરનામે પત્ર વ્યવહાર કરવામાં આવશે. જે પણ કોઈ નોટિસ મોકલવાની હશે તો તેના સરનામે મોકલાશે. ડિવિડન્ડ વોરંટ એટલે એક જાતનું જે પણ કોઈ પત્ર વ્યવહાર છે એક જાતની નોટિસ છે. વોરંટ એટલે કે નોટિસ. તો ડિવિડન્ડની જે પણ કોઈ વોરંટ હશે તે પણ કોના સરનામે જશે? પ્રથમ શેરધારકના. ત્યાર પછી પરિપત્ર એટલે કે જે સંયુક્ત નામે નોંધાય છે. ત્યાર પછી દસ્તાવેજો કોઈ પણ મોકલવાના હોય અથવા તો શેરનું પ્રમાણપત્ર જે આપવાનું હોય છે તો તે કોના સરનામે મોકલાય છે? તો પ્રથમ નામ જેનું દર્શાવેલું હોય તેના સરનામે મોકલવામાં આવે છે. આમ સંયુક્ત શેર ધરાવનારમાં કીધું છે કે 2 અથવા 2 થી વધુ વ્યક્તિ સંયુક્ત નામે શેર ધારણ કરશે અને જેટલા વ્યક્તિ ધારણ કરશે તેનું નામ સભ્યપત્રકમાં નોંધાશે અને જેનું નામ સભ્યપત્રકમાં નોંધાયેલું હશે તેની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી ઉદ્ભવશે. અને વહીવટની સરળતા માટે જેનું નામ પ્રથમ નોંધાયેલું છે તેના સરનામે પત્ર વ્યવહાર, નોટિસ, ડિવિડન્ડ વોરંટ, પરિપત્ર, દસ્તાવેજો, શેરનું પ્રમાણપત્ર મોકલવામાં આવે છે. આમ હવે પછી આપણે સમજવાનું છે, છઠ્ઠો પોઈન્ટ સમજવાનું છે, હિન્દુ અવિભક્ત કુટુંબ. છઠ્ઠું કીધું છે હિન્દુ અવિભક્ત કુટુંબ. તો હિન્દુ અવિભક્ત કુટુંબમાં જે કુટુંબનો કર્તા છે, કુટુંબનો કર્તા એ જે મુખ્ય વ્યક્તિ હોય, જેમાં તમારા દાદા હોઈ શકે, કોઈ વડીલ હોઈ શકે છે, તો કુટુંબનો કર્તા કાં તો પોતાના નામે શેર ખરીદીને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. કુટુંબનો કર્તા પોતાના નામે શેર ખરીદીને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે અથવા તો સંયુક્ત નામે એટલે કે કુટુંબના જે અન્ય કોઈ સભ્ય હોય છે તો એ સભ્ય સાથે સંયુક્ત નામે શેર ખરીદીને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી કીધું છે કંપની કીધું છે અને કંપની એ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. 3 માર્ક્સની અંદર બોર્ડની પરીક્ષામાં અલગથી પૂછાતો પ્રશ્ન છે. તો કંપની આપણે શરૂઆત કરી, પ્રસ્તાવનાની શરૂઆતમાં સમજ્યું કે કંપની એક કાયદા દ્વારા કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, કાયદા દ્વારા જીવંત વ્યક્તિ છે, એક અલગ અસ્તિત્વ ધરાવે છે, માટે કંપનીને તમામ પ્રકારના હકો આપેલા છે. એક જીવંત વ્યક્તિ કીધું છે, સમજીએ. કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી અલગ અને સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ હોવાથી સભ્યપદ મેળવી શકે છે. કંપની કાયદાએ શું કીધું છે? એક અલગ વ્યક્તિત્વ કીધું છે, એને જીવંત વ્યક્તિ કીધું છે, એને કૃત્રિમ વ્યક્તિત્વ કીધું છે, માટે કંપની પણ પોતે સભ્યપદ મેળવી શકે છે. બીજું કીધું કંપની પોતાના નિયમન પત્ર અનુસાર બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. જો કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ હશે તો કંપની બીજી વ્યક્તિ એટલે કે બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે અને તેની જોગવાઈઓનું પાલન થવું જરૂરી છે. તેની જોગવાઈ એટલે નિયમન પત્રની જોગવાઈઓનું પાલન કરીને અન્ય કંપની બીજી કંપની છે તેનું સભ્યપદ મેળવી શકાય છે અને તેના માટે નિયમન પત્રની જોગવાઈઓનું પાલન થવું જરૂરી છે. તો સમજીએ પહેલું કીધું છે
કંપની પોતાના નિયમન પત્ર અનુસાર કંપની પોતાના નિયમન પત્રના અનુસંધાનમાં જ અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. પહેલું શું કીધું છે કે નિયમન પત્રની જે જોગવાઈ છે, નિયમન પત્રને અનુસંધાનમાં જ કંપની છે એ બીજી કોઈ પણ કંપની છે એનું સભ્યપદ મેળવી શકે છે. શરત એટલી જ છે કે નિયમન પત્રની જોગવાઈઓનું પાલન થવું જોઈએ. બીજું કીધું ગૌણ કંપની તેની શાસક કંપનીના સભ્યપદ મેળવી શકે નહીં. ગૌણ કંપની તેની શાસક કંપનીના સભ્યપદ મેળવી શકે નહીં. શાસક કંપની, તો શાસક કંપની એટલે મુખ્ય કંપની. શાસક કંપની એટલે શું થાય? મુખ્ય કંપની. જ્યારે ગૌણ કંપની એટલે કે જે શાસક કંપની છે, જે મુખ્ય કંપની છે, તેની જે પણ કોઈ શાખા હોય તેને કહેવાય છે ગૌણ કંપની. જેમ કે આપણી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ છે, તો તપોવન વિદ્યાલય છે એ આપણી મુખ્ય શાખા કહેવાય, એને આપણે શાસક કહી શકીએ છીએ. જ્યારે રાઇઝન છે, જેવી મોડર્ન છે, વન્ડરફુલ છે, એ દરેક કોણ છે? તો તેની શાખા છે. આમ આ જે ગૌણ કંપની છે, આ ગૌણ કંપની છે એ શાસક કંપનીમાં સભ્યપદ મેળવી શકતી નથી. પરંતુ આપણને શું કીધું? પરંતુ કેટલાક અપવાદરૂપ એટલે કે અમુક સંજોગોમાં તે કંપની શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. કેટલાક અપવાદરૂપ સંજોગોમાં તે કંપની એટલે કોણ? તો ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. શાસક કંપનીમાં ગૌણ કંપની સભ્યપદ મેળવી શકતી નથી. પરંતુ આપણને અમુક અપવાદ કીધા છે, અમુક સંજોગો કીધા છે, એ સંજોગોમાં તે શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે. તો કયા સંજોગો? તો પહેલું કીધું છે સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે ધારણ કરે ત્યારે તે કંપનીનો સભ્યપદ મેળવી શકે છે. એટલે કે શાસક કંપનીનો જે સભ્ય છે એ સભ્યનું અવસાન થઈ ગયું, તો તેની જગ્યાએ જે વ્યક્તિનું નિમણૂક કરવામાં આવશે તો એ કોણ હોય? વારસદાર. તો એ વારસદાર તરીકે આપણે કાયદેસરનો પ્રતિનિધિ કોને લેવાનો આવશે? તો ગૌણ કંપનીમાંથી લેવાનો આવશે. તો સભ્યનું અવસાન થાય તો ગૌણ કંપનીનો જે કાયદેસરનો જે પ્રતિનિધિ હશે, જે હકદાર વ્યક્તિ હશે, એ શાસક કંપનીનો શું બની શકે છે? સભ્ય બની શકે છે. બીજું કીધું છે ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય. ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય ત્યારે શું કરી શકે છે? તો સભ્યપદ મેળવી શકે છે. સમજીએ, ગૌણ કંપની છે. હવે ગૌણ કંપનીની અંદર જે પણ કોઈ દરેક સભ્ય છે તો એ સભ્યના હિત માટે એક ટ્રસ્ટીની નિમણૂક કરેલી છે. હવે એ ટ્રસ્ટી નિમણૂક જે કરેલી છે એ વ્યક્તિ ક્યાંનો છે? તો એ છે શાસક કંપનીનો. ગૌણ કંપનીના જે સભ્ય છે તેના હિત માટે, તેના હકો માટે એક ટ્રસ્ટીની નિમણૂક કરેલી છે. એ ટ્રસ્ટી કોણ છે? તો એ ટ્રસ્ટી છે શાસક કંપનીનો છે. પણ આ જે ટ્રસ્ટી છે એ યોગ્ય નિર્ણય ન લેતો હોય, એના કારણે કોઈ પણ હિત છુપાયેલું ન હોય, એ કોઈના હકો માટે લડતો ન હોય, એવા સંજોગોમાં આ જે શાસક કંપનીમાંથી જે ટ્રસ્ટની નિમણૂક કરેલી છે ગૌણ કંપની માટે, તો એ ટ્રસ્ટીને હટાવીને જે ગૌણ કંપનીનો ટ્રસ્ટી છે તેની નિમણૂક કરી શકાય છે. તેવું તમને આ બીજા પોઈન્ટમાં કીધું છે કે ગૌણ કંપનીનો કોઈ પણ સભ્યના, ગૌણ કંપનીના જે સભ્ય છે એ સભ્ય માટે જે ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતો હોય, ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવનાર વ્યક્તિ ક્યાંનો છે? શાસક કંપનીનો છે. અને આવા ટ્રસ્ટમાં એટલે કે આ ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય, બરાબર છે? એટલે કે વ્યવસ્થિત કામ ન કરતા હોય, હકો માટે માંગ ન કરતો હોય, હિત ન છુપાયેલું હશે, એવા સંજોગોમાં તેને હટાવી અને ગૌણ કંપનીના સભ્યની શું થાય? નિમણૂક થાય છે. તો આવા સંજોગોમાં એ શાસક કંપનીનો સભ્ય બની શકે છે. ત્રીજું કીધું છે આ કાયદાના અમલ પહેલા ગૌણ કંપની
કંપની સભ્યપદ મેળવ્યા બાદ તે કંપની વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે આ કાયદા પહેલા એટલે કે કંપની ધારો 2013 પહેલા કંપનીની નિમણૂક થઈ હોય તો જ્યારે ગૌણ કંપની છે એ ગૌણ કંપની એ શાસક કંપનીમાં સભ્યપદ મેળવી શકે છે 2013ના કંપની ધારા પહેલા સ્થાપિત થઈ હોય તેવી કંપની, કારણ કે 2013 પછી સભ્યપદ મેળવી શકાતું નથી. આમ 3 અપવાદો કીધા છે. સભ્યનું અવસાન થાય ત્યારે ગૌણ કંપનીનો કાયદેસરનો પ્રતિનિધિ તરીકે ધારણ કરે ત્યારે, અને બીજું કીધું છે ગૌણ કંપની કોઈ પણ સભ્ય તરીકે ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતો હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ પ્રકારનું હિત છુપાયેલું ન હોય, અને ત્રીજું કીધું છે કે કાયદાના અમલ પહેલા ગૌણ કંપની અને શાસક કંપની વચ્ચે સંબંધ સ્થાપિત થયા હોય તો એવા સંજોગોમાં સભ્યપદ આપવું પડે છે. આમ કંપનીમાં બીજી કંપની અન્ય કંપની સભ્યપદ મેળવી શકે છે. અને ત્યાર પછી કીધું છે છેલ્લું સાતમું અન્ય સંસ્થાઓ. સાતમું કીધું છે અન્ય સંસ્થાઓ. તો સહકારી કાયદા મુજબ સહકારી મંડળી અને અન્ય કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થા, સહકારી મંડળી અને અન્ય કોઈ પણ કાયદા હેઠળ જે પણ કોઈ સંસ્થાઓ નોંધાયેલી હશે તે કંપનીમાંથી શેર ખરીદી અને સભ્યપદ મેળવી શકે છે. સહકારી કાયદા મુજબ સહકારી મંડળીઓ અને અન્ય કોઈ પણ કાયદા હેઠળ નોંધાયેલી જે સંસ્થાઓ છે એ શેર ખરીદી અને સભ્યપદ મેળવી શકે છે. આમ કંપનીમાંથી આજે 7 વ્યક્તિઓ કીધી છે, 7 સંસ્થાઓ કીધી છે, પેઢીઓ કીધી છે, દરેકનો સમાવેશ આ 7 બાબતોમાં કરેલો છે કે જે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે 4 માર્ક્સની અંદર, તો તમારે તમારી બુકમાં લખવાનો છે, એને વારંવાર રીડ કરવાનું છે, યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર.